મારો મિત્ર તો 5 રોટલી ખાય છે અને ખૂબ જ હેલ્ધી છે. હવેથી મારે પણ તેના જેમ 5 રોટલી ખાવી છે. મારી ફ્રેન્ડ 20 પાણીપુરી ખાઈ જાય છે. આ વખતે તો મારે તેનાથી વધુ જ ખાવું છે. શું તમે પણ આવું કરી રહ્યા છો? તો યાદ રાખો કે તમારે તેટલું જ જમવું જોઈએ જેટલું તમારું પેટ સરળતાથી પચાવી શકે. કારણ કે આયુર્વેદમાં સ્પષ્ટપણે કહ્યું છે કે યથા અગ્નિ અભ્યવહારઃ અગ્નિ સંદુક્ષણાનામ શ્રેષ્ઠમ. એટલે કે જઠરાગ્નિને પ્રદીપ્ત રાખવા માટે અગ્નિ પચાવી શકે તેટલી જ માત્રામાં ભોજન લેવું જોઈએ. જેમ કે અગ્નિ પ્રગટાવતી વખતે શરૂઆતમાં નાની લાકડીઓ સળગાવાતી હોય છે અને જેમ જેમ અગ્નિ પ્રગટતો જાય તેમ તેમ ક્રમશઃ તેમાં મોટી લાકડીઓ ઉમેરાતી હોય છે. જો શરૂઆતથી જ મોટા લાકડાઓ સળગાવવામાં આવે તો અગ્નિ બરાબર પ્રગટતો નથી અને ઓલવાઈ જાય છે. તેવી જ રીતે જઠરાગ્નિ પ્રદીપ્ત ના હોય અને વધુ ભોજન લેવામાં આવે તો ખોરાકનું પાચન બરાબર થતું નથી અને તેના લીધે ગેસ, એસિડિટી, કબજિયાત વગેરે પાચન સંબંધિત પ્રોબ્લેમ થઈ શકે છે. માટે હવેથી જમો ત્યારે તમારી પાચન શક્તિને ધ્યાનમાં રાખીને જમવાનું રાખજો, નહીં કે બીજા કોઈને ખાતા જોઈને.